નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમમાં. વેલકમ ટુ ધ શો બિયોન્ડ ધ માઇન્ડ, પાવર્ડ બાય flip2ebliss.com. આપણે આ કાર્યક્રમમાં અલગ અલગ વ્યક્તિઓની સાથે મુલાકાત કરીએ છીએ કે જેમાં ન માત્ર વાતો હોય છે પરંતુ ક્યાંક આપ સૌની માટે એક માર્ગદર્શન હોય છે. કારણ કે એવા વ્યક્તિઓ કે જેમણે એક મુકામ હાસિલ કર્યું હોય એ લોકોએ કઈ રીતે મહેનત કરી છે, કેવી રીતે તમામ પડકારોને પાર કર્યા છે, આ બધું જાણીને આપણને પણ ઘણું મોટિવેશન મળતું હોય છે. એક ફિલ્ડમાં જોબ કરીને ક્યાંક પોતાની રીતે પોતાનો બિઝનેસ ઊભો કરવો, પોતાની કંપની શરૂ કરવી, એક સમયમાં કઈ રીતે આ નિર્ણય લેવામાં આવે છે, એવા નિર્ણયો ખૂબ જ અઘરા હોય છે. એ લેવા માટે કેવા પ્રકારની માનસિકતાની જરૂરિયાત રહેતી હોય છે, કેવા પ્રકારની હિંમતની જરૂરિયાત હોય છે, આ બધું જ આપણને આ કાર્યક્રમમાં જાણવા મળતું હોય છે. ત્યારે આજે પણ એક એવા જ વ્યક્તિની સાથે આપણે મુલાકાત કરીશું કે જેમણે પણ જોબથી પોતાના કરિયરની શરૂઆત કરીને પોતાની આઈટી કંપની એસ્ટાબ્લિશ કરી છે. એમની પાસેથી આપણને ઘણું બધું જાણવા મળશે. આપણી સાથે છે નીરવ શાહજી, જો ઇટરનલ વેબ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર છે. નીરવજી, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ પિનલ ફોર ઇન્વાઇટિંગ. નીરવજી, સૌથી પહેલા મેં કહ્યું કે બધા જ એવા લોકોની સાથે અમે વાત કરતા હોઈએ છીએ કે જેમણે ઘણી મહેનત કરીને કંઈક એવું હાંસલ કર્યું હોય કે જે ખરેખર લોકોની માટે પણ એક ઇન્સ્પિરેશન હોય છે. વાત આપની કંપનીની કરીશું કે જેને હવે 15 વર્ષ થઈ ગયા છે, કે જેનું આજે નામ છે અમદાવાદમાં. પણ આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ હતી? કારણ કે એક એવો સમય કે જ્યારે આઈટી ફિલ્ડમાં જવું ને એટલે બહુ જ ટફ ટાસ્ક હતું. તો આપની જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? To be very honest, મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઇઝ નોટ ધેટ મચ પાવરફુલ. ફેમિલી બેકગ્રાઉન્ડ ઇઝ નોટ ક્વાઇટ ગુડ. બટ પપ્પા જોડેથી એક વસ્તુ હું શીખ્યો હતો કે બિઝનેસમાં કસ્ટમરનું શું ઇમ્પોર્ટન્ટ છે, એ વસ્તુ મારા ફાધર જોડેથી હું શીખ્યો હતો. જ્યારે મારું ગ્રેજ્યુએશન ફિનિશ થયું 2006માં, તો એ પછી ડિસાઇડ કર્યું કે હવે નેક્સ્ટ શું. બટ બિકોઝ ઓફ ફાઇનાન્સ સ્ટ્રગલ અમે જોબથી શરૂઆત કરી કે લેટ સ્ટાર્ટ વિથ ધ જોબ સમવેર. મારું નેટિવ છે આણંદ. ઇટ્સ સ્મોલ વિલેજ. આણંદ પણ નહીં, સ્મોલ વિલેજ છે જ્યાંથી હું આણંદમાં સ્ટડી કરી. દેન અમદાવાદમાં જોબ માટે હું આવ્યો હતો ફર્સ્ટ ટાઈમ. આપની સ્ટડી આણંદમાં થઈ છે ને પછી તમે જોબ માટે આવ્યા? યસ, હું જોબ માટે અમદાવાદમાં આવ્યો. તો જોબ મારી પહેલી અમદાવાદની એક વેલ નોન કંપનીમાં હતી. સો 2006માં મેં ત્યાં જોબ સ્ટાર્ટ કરી. અનફોર્ચ્યુનેટલી જેવી જોબ સ્ટાર્ટ કરી હતી અને 2006માં ઘણું બધું આઈટીનું એક માહોલ બન્યો હતો અને બધી બહુ એમએનસી રિક્રુટમેન્ટ ને એવું બધું કરી રહી હતી. એ ટાઈમે મેં જોબ સ્ટાર્ટ કરી અને ત્યાં જેટલા સિનિયર પર્સન હતા દે વેન્ટ ટુ પુણે એન્ડ બેંગ્લોર. બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો. મારે નહોતું જ જવું બિકોઝ આઈ વુડ લાઈક ટુ એસ્ટાબ્લિશ સમથિંગ ઇન ગુજરાત. પણ એવું તો ઘણા લોકોએ કીધું જ હશે ને કે અગર આઈટી ફિલ્ડમાં છો તો પુણે અને બેંગ્લોરમાં ઘણું સારું ફ્યુચર છે, તો પણ તમે કેમ અમદાવાદ સિલેક્ટ? મારે જોબ નહોતી કરવી ફર્સ્ટ ઓફ ઓલ. સો હું બહુ ક્લિયર હતો કે હું કરીશ તો બિઝનેસ જ કરીશ. કદાચ હું પુણે બેંગ્લોર ગયો હોત તો ત્યાં ક્યાંક વેલ એસ્ટાબ્લિશ કંપનીમાં જોબ જ કરતો હોત. મારું એ વિઝન જ નહોતું કે હું જોબ કરીશ. ઇનિશિયલી સ્ટેજમાં લર્નિંગ માટે કે સર્વાઈવલ માટે તમારે જોબ કરવી પડે. એક સ્ટોરી હોય છે બધાની કરિયરમાં મેજોરિટી. બટ તમારે એક માઇન્ડસેટ રાખવું પડે કે મારે બિઝનેસ જ કરવો છે તો હું જોબ કેટલા ટાઈમ માટે કરીશ. સો ઇનિશિયલી 2 વર્ષ જોબ કર્યા પછી ડિસાઇડેડ કે ના, જોબ ઇઝ ઇનફ નાઉ, લેટ્સ ડુ સમથિંગ. એટલે અમારે જાતે કયા સમયે તમે એવું વિચાર્યું કે બસ હવે જોબ નથી કરવી? અને થોડું જોબનું પણ બેકગ્રાઉન્ડ જાણીશ કે શું હતું અને પછી લાઈક હાઉ યુ ડિસાઇડેડ કે બસ હવે મારે કંઈક મારું પોતાનું કરવું છે? 2006 જ્યારે જોબ ચાલુ કરી પછી ત્યાં આગળ જે બધા સિનિયર માણસો હતા, સિનિયર સ્ટાફ મેમ્બર્સ, એમ્પ્લોય હતા, એ લોકોને સારી ઓપોર્ચ્યુનિટી પુણે અને બેંગ્લોરમાં મળી. ત્યારે એ લોકો પુણે બેંગ્લોર જતા રહે. નાવ એ ટાઈમે હું એકલો જ હતો કંપનીમાં જેને બધું હેન્ડલ કરવાનું હતું. અને કંપની વેલ એસ્ટાબ્લિશ કંપની હતી અમદાવાદની. બધું જ કામ આઉટસોર્સિંગ યુએસનું હતું, મેજોરિટી યુએસ એન્ડ યુકે. એ ટાઈમે આઈ વોઝ ધ વન કે જે બધું હેન્ડલ કરી લેતો હતો. બટ કોઈ રિસોર્સ નહોતા. દેન મારા જે બોસ હતા હી આસ્ક મી કે નીરવ, વી ડોન્ટ હેવ અ રિસોર્સિસ. તારે હવે નેક્સ્ટ તારો કોલ છે કે તું આને કેવી રીતે આગળ લઈ જઈશ. એ ટાઈમે મારા બધા ફ્રેન્ડ્સ હતા જે જસ્ટ પાસ આઉટ હતા, તો મેં એમને ફોન કરીને એક ટીમ બિલ્ડ કરી. 6 to 7 people. We work day and night.
લાઈક 18 hours a day. હમ. એ મહેનત કરીને મેં કંપનીને પાછું એક એસ્ટાબ્લિશ લેવલ પર શું લાવ્યો વાત છે, કે આપની જે કંપની હતી Extra. યસ. સો Great. એ પછી બીકોઝ ઓફ જે કંપની હતી ઇટ બિલોંગ્સ ટુ ગુડ રિયલ એસ્ટેટ એજન્સી એકચ્યુઅલી, જે આઈટી કંપની હતી. Okay. 2008માં દે ડિસાઇડેડ ટુ ક્લોઝ ડાઉન ધ કંપની, કેમ કે રિયલ એસ્ટેટ માર્કેટ ગ્રો થઈ રહ્યું હતું અને એમને આઈટીમાં ઇન્ટરેસ્ટ નહોતો. તો એમણે મને ઓફર કરી કે તું અમારું જે રિયલ એસ્ટેટ છે એમાં જોઈન કરી લે, ત્યાં Okay. આઈટી ડિવિઝન સંભાળજે. હમ. બટ આઈ ડિક્લાઇન બીકોઝ હું ક્લિયર હતો કે નાવ ઇટ્સ ટાઈમ કે મારે હવે બિઝનેસ કરવો છે. મારે બીજે મારી જોડે જોબની સારી ઓપોર્ચ્યુનિટી ઓફર હતી 2008માં. Okay. બટ આઈ વોઝ નોટ લાઈક પહેલેથી જ નક્કી જ હતું કે હું કરીશ તો બિઝનેસ જ કરીશ. હમ. જોબ કદાચ એ મને ઓપોર્ચ્યુનિટી મળી ગઈ કે મારી કંપની બંધ થઈ અને મેં સ્ટાર્ટ કર્યું. So ત્યાંથી કહી શકે છે કે ઇટરનલ વેબ પ્રાઇવેટ લિમિટેડની જર્ની શરૂ થઈ. યસ. સો ઇન 2008 તો એનું નામ પણ કેવી રીતે આવ્યું, હા. લાઈક હું ને મારા પાર્ટનર હુ ઇઝ અગેન માય ક્લાસમેટ, એ ડાયરેક્ટર છે નાઇસ. કંપનીના અત્યારે. હમ. તો અમે ફ્રેન્ડ્સ છીએ, દીપક. તો અમે થોડા સ્પિરિચ્યુઅલ છીએ એન્ડ દેટ્સ ધ રીઝન ધ કંપની નેમ ઇઝ ઇટર્નલ. તો Nice. દીપક અને હું બેઠા હતા અને લાઈક અમે વિચારતા હતા કે લેટ્સ સ્ટાર્ટ બિઝનેસ. તો કંપનીનું નામ શું આપવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ પણ ફાઉન્ડર માટે, ટુ ડિસાઇડ ધ કંપની નેમ. અમારા ટેબલ પર એક બુક હતી ઇટર્નલ ઇન્ડિયા કરીને, સ્વામી વિવેકાનંદની. Oh. ત્યાં અમે બેઠા હતા, અમારું ધ્યાન એ બુક પર ગયું એન્ડ ધેન લેટ્સ ડુ સમથિંગ વિથ ધ એટલે તમે ઇટર્નલ. પહેલા જ વિચાર્યો છે કે આઈટી ફિલ્ડ છે ને ઇટરનલ યસ. નામ આપ્યું છે ને કંઈક તો સ્ટોરી હશે એની પાછળ. હા. તો પછી ત્યાંથી અમે ઇનિશિયલી ઇટર્નલ સોફ્ટ સોલ્યુશન્સ એ ચાલુ કર્યું, વિચ ઇઝ લાઈક પાર્ટનરશિપ કંપની. 2013માં વી એસ્ટાબ્લિશ એઝ અ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિચ ઇઝ Okay. ઇટર્નલ વેબ પ્રાઇવેટ લિમિટેડ. 2013 13માં યા. સો એટલે ઇટ્સ કેટલી મહેનત કરવી પડી ધીરજ? કારણ કે જ્યારે તમે બેઝથી કંઈક શરૂ કરો છો ને, તો તમારા પાર્ટનર તમારી સાથે પહેલા દિવસથી હતા, લાઈક તમે બંને સાથે શરૂઆત કરી, હા. કેટલી મહેનત પડી, લાઈક હાઉ યુ સ્ટાર્ટ? અમે બંને સાથે સ્ટાર્ટ કર્યું અને ઇનિશિયલી 2008નો ટાઈમ પીરિયડ એવો હતો જ્યારે ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી તમારા પર હોય, તમારા મેરેજ તમારે કરવાના હોય અને ઇન્ડિયન પ્રેશર, ઘરનું પ્રેશર ઘણું બધું હોય કે છોકરો કમાતો નથી તો હવે મેરેજનું શું. સો એ બધા પ્રેશર હતા. બટ એક સિંગલ વિઝન કે કરીશ તો બિઝનેસ, મારે જોબ નથી કરવી. અમારા બંનેના ઇન્ટેન્શન એ જ હતા. વી સ્ટાર્ટેડ લોટ ઓફ સ્ટ્રગલ, કેમ કે જ્યારે અમારા બધા ફ્રેન્ડ્સ પુણે અને બેંગ્લોરમાં સારી એવી જોબ કરતા હતા, પૈસા અર્ન કરી રહ્યા હતા, એ ટાઈમે વી આર જસ્ટ સ્ટ્રગલિંગ ટુ ગેટ 5,000 રૂપીઝ પ્રોજેક્ટ. સો બિંગ અ ગુજરાતી અને નોટ વિથ વેલ સેટ બેકગ્રાઉન્ડ, અમારા માટે બહુ ડિફિકલ્ટ હતું. એન્ડ ઇવન નો બેઝ ઇન અમદાવાદ. અચ્છા. ઓહ યસ, કારણ કે તમે આણંદથી આવ્યા હતા. યસ, એક્ઝેક્ટલી. તો બહુ જ મહેનત કરવી પડી હશે આખું નેટવર્કિંગ પણ એસ્ટાબ્લિશ કરવા. યસ. એ અમદાવાદમાં નેટવર્કિંગ, કેમ કે બિઝનેસ સ્ટાર્ટ કરવો તો કરવો ક્યાંથી? આઈટી ઇન્ડસ્ટ્રી મેજોરિટી વર્ક કરે છે આઉટસોર્સિંગમાં. બધા પ્રોજેક્ટ્સ હોય છે યુએસ, યુકે, કેનેડા, બીકોઝ આઈટી ઇન્ડસ્ટ્રીને કરન્સીનો પાવર સારો એવો મળે છે. એક્ઝેક્ટલી. એક્સપોર્ટ ઇમ્પોર્ટ્સ વી આર ડુઈંગ વેરી ગુડ. આઈટી ઇન્ડસ્ટ્રી, ઓવરઓલ આઈટી ઇન્ડસ્ટ્રી. તો બટ શરૂઆત તો પોતાના ઘરથી જ કરવી પડે. એટલે શરૂઆતમાં અમે અમદાવાદથી શરૂઆત કરી. સ્ટ્રગલ હતી, કેમ કે કનેક્ટ્સ બનાવવાના, કામ લેવાના. તમારું એ નક્કી હતું નિયોજી કે મારે આ કંપનીમાં આ જ કામ કરવું છે? કારણ કે તમે જોબ પણ કરી, બેકગ્રાઉન્ડમાં એમસી હતું, લાઈક તમારું તમે આ કેવી રીતે નક્કી કર્યું કે મારે કઈ રીતની કંપની ઊભી કરવી છે, શું કામ કરવું છે? તો એક ગેપ છે ને, એ આઈ થિંક સર્વિસ સેક્ટરમાં હોય જ છે. એ પહેલાં પણ હતો અને અત્યારે પણ છે. કોઈને પણ આઈટી એડોપ્ટ કરવું હોય તો શું, કેવી રીતે કરશે, એ ક્વેશ્ચન અમે જ્યારે કંપની ચાલુ કરી 2008માં ત્યારે પણ લોકોને હતો અને અત્યારે પણ છે. સો અમારો અપ્રોચ પહેલેથી એવો જ રહ્યો છે કે અમને કોઈ પણ બિઝનેસ ચાલે છે તો કેવી રીતે ચાલે છે, અને એને આઈટીનું જો આપણે સોલ્યુશન આપીશું તો એને કેટલો ગ્રોથ મળી શકે એવો છે. એ ગેપ પહેલા પણ હતી અને આજે પણ છે. અને એ વાત પર તમારી પકડ પહેલેથી હતી.
અમારી પહેલેથી હતી. એવું કહી શકાય કે બિકોઝ ઓફ એ ઘણી નાની મોટી વસ્તુઓ મને મારા ફાધરથી મળેલી છે. તો તમે પ્રોપર તમારી જે ઇટર્નલ બાગ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યારે શું કામ કરે છે? શું આપણે બહુ ઇન જનરલ ટર્મ્સ સમજી શકીએ તો કેવા પ્રકારના ક્લાયન્ટ્સ હોય છે તમારા? અમારા ક્લાયન્ટ્સ અત્યારે અમારા મેજોરિટી ક્લાયન્ટ્સ છે કે જે લોકોને ઇનોવેટિવ આઈડિયાઝ પર એમના બિઝનેસમાં એક આઈટીનું સેટઅપ જોઈએ છે. તમને એક્ઝામ્પલ આપું તો અમારો એક યુકેમાં ક્લાયન્ટ છે જે લોકોને અત્યારે દે ડોન્ટ નો, કેમ કે રિટેલ સેક્ટરમાં છે, એમને નથી ખબર કે આઈટીનો પાવર એમને મળશે તો એ લોકો કેટલી વસ્તુઓ બેટર રીતે કરી શકશે. સો અમારું કામ હોય છે કે પહેલાં અમે એમને મળીએ, એમનો બિઝનેસ સમજીએ અને એ બિઝનેસને અમે કઈ બેસ્ટ ટેકનોલોજી, કયું બેસ્ટ સોલ્યુશન સુટેબલ ટુ ધેર બિઝનેસ. So that's our, we can say it's a DNA of our company internal. ઓકે, આ યુએસપી કહી શકાય તમે. યસ, કેમ અમારો અપ્રોચ એવો નથી હોતો કે અમે આ કામ કરીએ છીએ, અમે આ ટેકનોલોજીમાં કરીએ છીએ એટલે અમે તમને એ સોલ્યુશન આપીશું. તમારે કયા સોલ્યુશનની જરૂર છે, કઈ ટેકનોલોજીની જરૂર છે એ અમે ફિટ કરીશું. ક્યારેક ક્યારેક એવા પણ કોઈ કામ આવે નીરવજી કે જેનાથી તમને પણ કંઈક શીખવા મળી જાય? કોઈ કંપની કંઈક એવું સોફ્ટવેર ઈચ્છતી હોય કે એની સાથે વાત કરતા કરતા એમની પ્રોબ્લેમ્સ જાણતા તમને પણ કંઈક શીખવા મળી ગયું હોય? સો એ અમારા આઈટી ઇન્ડસ્ટ્રીની એક બ્યુટી છે એક્ઝેક્ટલી કે મને યાદ છે 2017માં જ્યારે હું યુએસ ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કર્યું હતું મેં, તો ત્યારે હું ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીનું કામ કરવા માટે ત્યાં ગયો હતો. સો ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રી તમે જુઓ તો ગુજરાતમાં કશું છે જ નહીં. ઇવન મારી માટે પણ ઇન્ડસ્ટ્રી નવી હતી. યસ, બટ લર્નિંગ કહું ઓલવેઝ હોય છે ત્યાં આગળ, અને આઈ થિંક દેટ્સ અ ગુડ થિંગ. જે અમને ગમતું છે, ગમતી વસ્તુ છે એટલે જ કદાચ અમે એને સારી રીતે કરી રહ્યા છે અત્યારે. ત્યાં ગયો, ત્યાં શીખ્યો કે ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રી કેવી રીતે વર્ક કરે છે, અને બેઝ ઓન ધેટ અમે એમને એક સોલ્યુશન પ્રોવાઈડ કર્યું કે તમારે આ વસ્તુ કરવી હશે, તમારે આ સોલ્યુશન જોઈશે. ઓકે, તમને એમની નીડ હોય એવા સોફ્ટવેર એમને બનાવીને આપો જેથી કરીને એમનું કામ સ્મૂથ થઈ જાય. તો અત્યારે કેટલા એમ્પ્લોઈઝ હશે તમારી પાસે? વી આર અને અરાઉન્ડ, જે સોફ્ટવેર તમે બનાવી આપો એની માટે પર્ટિક્યુલર કોઈ જે તમારા એમ્પ્લોઈઝ હોય એમાં કોઈ પર્ટિક્યુલર તમારી રિક્વાયરમેન્ટ હોય છે કે એમને આ લેંગ્વેજ ઉપર બનાવવું છે આ સોફ્ટવેર? કેવી રીતે ડેવલપ કરી આપો છો? બેઝિકલી અમારો અપ્રોચ એ છે કે અમે જ્યારે કસ્ટમરને મળીએ ત્યારે અમે ડિસાઈડ કરીએ છીએ કે એના પ્રોબ્લેમ્સ શું છે. એ પ્રોબ્લેમ માટે ઘણા બધા સોલ્યુશન્સ હોઈ શકે છે. સો અવર રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ મેક સમ સોલ્યુશન એવી રીતે બનાવીએ કે એને નેક્સ્ટ 15 વર્ષ માટે કામ લાગે, તો એનો બિઝનેસ સ્મૂથ ચાલે, એને ગ્રોથ એના બિઝનેસમાં દેખાય. એની માટે અમારી જોડે જે ટીમ છે, તો અમારી જે ટીમ છે વી આર અરાઉન્ડ 40 પીપલ, અને અમે એ 40 લોકોને જુદી જુદી ટેકનોલોજીમાં ટ્રેન કરેલા છે. ઘણી આઈટી કંપનીઝમાં જ્યારે સેટરડે સન્ડે ઓફ હોય છે, વી મેક અ કલ્ચર કે એવરી અલ્ટરનેટ સેટરડે આપણે આવીશું ઓફિસમાં અને નવું શીખીશું. સો અમારી કંપનીનો જે સ્ટાફ છે અત્યારે એ લોકો દે આર રેડી ટુ લર્ન સમથિંગ ન્યૂ ઓલ ધ ટાઈમ, જે અમને અત્યારે બહુ જ બેનિફિટ કરી રહ્યું છે. કેટલું જરૂરી છે આઈટી ફિલ્ડમાં છો ને, તો રોજ કંઈક ના કંઈક નવું ના શીખ્યું તો આપણે બહુ પાછા રહી જઈશું એ લાગે છે. એટલે દરેક વખતે દરેક દિવસે કંઈક નવું શીખવું પડતું હશે. કમ્પલસરી છે. અને હવે કદાચ બીકોઝ ઓફ એઆઈ બધી જ ફિલ્ડમાં એ કમ્પલસરી થઈ જશે કે શીખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. નીરજી, તમારી કંપની અમદાવાદ બેઝ છે, પણ તમે જે ગ્લોબલી જે નેટવર્ક એસ્ટાબ્લિશ કર્યું છે એ કેવી રીતે કરી શક્યા છો? શું સૌથી વધારે તમને હેલ્પફુલ રહ્યું છે એમાં? જ્યારે ગુજરાતમાં હું કામ કરતો હતો, ખાસ જાણવા એ પણ માંગીશ કે કઈ કઈ કન્ટ્રીઝની સાથે પણ કામ કરી રહ્યા છો? હા, તો જ્યારે હું ગુજરાતમાં કામ કરતો હતો 2013-14, ત્યારે મેં વિચાર્યું કે જો તમને આટલું બધું તમે ગુજરાત માટે કરી શકો છો તો ગ્લોબલી પણ તમે ક્લાયન્ટને હેલ્પ કરી જ શકો છો. 2014માં ચાલુ કર્યું કે ગ્લોબલ ક્લાયન્ટ ક્રેક કેવી રીતે કરવાના, ધ ફર્સ્ટ ચેલેન્જ. તો એની માટે ઘણા બધા પોર્ટલ્સ હોય છે જ્યાં તમારે રાત અને દિવસ કામ કરવું પડે, કેમ કે યુએસનો ક્લાયન્ટ હોય એ રાત્રે એની કોઈક રિક્વાયરમેન્ટ મૂકે
તમારે રાત્રે ને રાત્રે જવાબ આપવો પડે. સો ઇનિશિયલી તમારે મલ્ટિપલ ટાઈમ ઝોનમાં કામ કરવું પડે ક્લાયન્ટના ટ્રસ્ટ માટે. પછી જ્યારે તમે એ એસ્ટાબ્લિશ રિલેશનશિપ કરી દો, તો મેં એ કર્યું 2014થી 2016 સુધી. દેન સ્ટાર્ટેડ ટ્રાવેલિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ, જેનાથી ક્લાયન્ટની જોડે તમે બેસો, ક્લાયન્ટનું એના પેઇન એરિયા તમારે સમજવા પડે, એના શું પેઇન એરિયા છે, એના બિઝનેસમાં શું પેઇન છે, એને તમારી સર્વિસ જોડે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. સો એ રિલેશન જ્યારે એસ્ટાબ્લિશ થાય છે, એ રિલેશન અહીંયા ગુજરાતમાં તો ત્યારે પણ મને કામ લાગતી હતી અને અત્યારે અબ્રોડમાં આપને પણ લાગે મને છે કે આ ફિલ્ડમાં ટ્રસ્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ તમે એકવાર સોફ્ટવેર બનાવી દીધું ને ત્યાં સુધી તમારી સર્વિસ, તમારી ડ્યુટી પૂરી નહીં થાય. આફ્ટર દેટ પણ એને એ કઈ રીતે કામ કરવું છે, એમાં જો કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે છે તો આફ્ટર સર્વિસ પણ પ્રોવાઈડ કરવી પડતી હશે. આઈટી એવી વસ્તુ છે કે તમે જ્યારે પણ એક કંપની જોડે કોલોબરેશન કરશો ને, તમારે એ કંપનીને લાઈફ ટાઈમ તમારી જોડે રાખવી જ પડશે. કેમ કે આઈટી ઇટ્સ નોન ટેન્જિબલ વસ્તુ છે, રાઈટ? કોડિંગ શું લખેલું છે, કેવી રીતે લખેલું છે, કઈ થોટ પ્રોસેસથી લખેલું છે, બીકોઝ એ જે કઈ પણ કંપની હશે એને તો આ ખબર નહીં પડે. એક્ઝેક્ટલી નોન આઈટી ફિલ્ડમાં આ બહુ મોટો પ્રોબ્લેમ હોય છે કે જ્યાં આગળ જો એમણે વેન્ડર ચેન્જ કર્યો આઈટીનો, તો એમને બહુ જ તકલીફ પડે છે બિઝનેસીસમાં. સો એ અમને બહુ સારી રીતે ખબર છે અને વી ટ્રાય કે એમના બિઝનેસમાં તકલીફ ના પડે. અને અમારા કસ્ટમર, લાઈક અમારા એક કસ્ટમર છે, ઇટ્સ વી આર પ્રોવાઇડિંગ સર્વિસ ફોર 13 years. સો કંપનીના એસ્ટાબ્લિશમેન્ટ પછી અમે જે કામ ચાલુ કર્યું હતું એ હજુ પણ ચાલે છે. સો દેટ કાઇન્ડ ઓફ ટ્રસ્ટ વી આર એબલ ટુ મેન્ટેન. એટલે સર્વિસ પર ઘણું બધું ડિપેન્ડ કરે છે, તમે કેવી સર્વિસ આપો છો, કેવો ટ્રસ્ટ છે તમારી ઉપર, એના ઉપર જ આખું જે બિઝનેસ છે, આખી કંપની છે એ ચાલતી હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ટ્રસ્ટ ઉપર છે. અમારો એક બહુ બેઝિક ફંડામેન્ટલ્સ રૂલ છે, અમારા ક્લાયન્ટ કમાશે તો અમે કમાઈશું. બહુ જ ક્લિયર. અને અમારા ક્લાયન્ટ કેવી રીતે કમાશે? તો હેલ્પ ઓફ ટેકનોલોજી. અને ઇનફેક્ટ તમને જનરલી પણ ઘણું બધું જાણવા મળી જતું હશે, તમારું બેઝિક નોલેજ માટે તમને બધું જ ખબર હશે કે કઈ ઇન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરી રહી છે. ધેટ્સ ધ બ્યુટી ઓફ અવર ઇન્ડસ્ટ્રી. પણ એઆઈ આવ્યા પછી થોડું કામ હળવું થયું છે, બીકોઝ એઆઈ આઈટી ફિલ્ડમાં જ્યારથી આવ્યું છે ત્યારથી આપણે તો જોઈએ છે, કોડિંગ હોય કે કોઈ પણ બાબતમાં આપણને બહુ જ એક પ્રોપર સોલ્યુશન ઇઝીલી મળી રહ્યું છે. તો આપને પણ એનાથી કંઈક ફાયદો થઈ રહ્યો છે? એઆઈ આવ્યા પછી આઈટી ઇન્ડસ્ટ્રી કરતાં બીજી બધી જે ઇન્ડસ્ટ્રી છે, લાઈક B2Cમાં જુઓ તમે, તો અત્યારે એવરીવેર તમે પણ ચેટ જીપીટી બહુ જ વાઇડલી યુઝ કરતા જ હશો. તો એક એવું કહી શકાય કે એઆઈની ઇફેક્ટ આઈટી ઇન્ડસ્ટ્રી પર પહેલાં જ આવવાની હતી, કેમ કે આઈટીનું જ ઇનોવેશન છે એઆઈ. તો અમારી ઇન્ડસ્ટ્રી પર એની ઇફેક્ટ આવી છે. અમારા જે એમ્પ્લોઈઝ છે એ જે પહેલાં જાતે સેલ્ફ કોડિંગ કરતા હતા, તો હવે એઆઈ એજન્ટ થ્રુ કોડિંગ કરે છે. તો અમારું કામ બહુ જ ફાસ્ટ થયું છે. અમે વી આર એબલ ટુ ગીવ પ્રોપર એક્યુરેટ, મોર એક્યુરેટ ડિલિવરેબલ્સ ટુ ક્લાયન્ટ. વધારે કામ પ્રોડ્યુસ કરી શકીએ છીએ બીકોઝ હેલ્પ ઓફ એઆઈ. અને હજુ તો જ્યારે નવું એન્જિનિયરિંગની જ્યારે આપણે વાત કરીએ, કેમ કે અત્યારે જે એન્જિનિયરિંગ છે આઈટી એન્જિનિયરિંગ છે, નેક્સ્ટ એરા ઇઝ અબાઉટ એઆઈ એન્જિનિયરિંગ. અને એ જ્યારે એઆઈ એન્જિનિયરિંગ થશે ત્યારે આઈટી કંપનીઝની વેલ્યુમાં ઘણો વધારો થશે. બહુ જ ઓનેસ્ટ આન્સર આપજો કે તમે તમારી કંપનીમાં એઆઈ ના લીધે, એઆઈ આવ્યા પછી કોઈ પણ એમ્પ્લોયને કાઢ્યા છે? બીકોઝ લોકો એવું કહે છે કે હા, હવે એઆઈ આવ્યા પછી ઘણા ઓછા એમ્પ્લોઈઝની જરૂર પડે છે, જેના કારણે જોબ જઈ રહી છે. શું આપની કંપનીમાં પણ એવું કર્યું છે? સ્ટ્રગલ છે એવું નથી. મેં મારી કંપનીમાં બધા એમ્પ્લોયને હું સાથે લઈને જ ચાલું છું. અત્યારે મારો જે ટેક લીડ છે, હી ઇઝ વિથ મી ફોર 12 years. કંપનીનો રિટેન્શન રેટ લાઈક 4-5 years મિનિમમ છે. તો એક ટ્રાન્સપરન્સી બિટવીન બોસ અને જે એમ્પ્લોયની હોવી જોઈએ એ અમે મેન્ટેન કરીએ છીએ. અને એનો અમને ઘણો બેનિફિટ થઈ રહ્યો છે એ ડિરેક્શનમાં કે જ્યારે કંપનીને કોઈ પણ સ્ટ્રગલ હોય છે કે એઆઈ આવ્યું છે, સ્ટ્રગલ થઈ રહી છે, તો એ સ્ટ્રગલ બધાને ખબર હોય છે, નોટ ઓનલી મી. તો હું જે રીતે માર્કેટને જોઉં છું એ જ
હું એ મેસેજીસ કન્વે ટીમમાં કરું છું. વી હેવ ટુ લર્ન ધીસ, વી હેવ ટુ લર્ન ધીસ. આપણી વેલ્યુ અહીંયા ઓછી થઈ ગઈ છે હવે, તો આપણે આ રીતે આપણી વેલ્યુ વધારવી પડશે. બિકોઝ ઇટ્સ નોટ વન મેન શો. આઈટી કંપની રન કરવી એ ટીમનું વર્ક છે, એ સિંગલ પર્સનનું વર્ક નથી. તો ઘણા કમ્યુનિકેશન્સ, ઇન્ટરનલ ટીમ, નોલેજ શેરિંગ, એ બધું અમને ઘણી બધી વસ્તુઓ હેલ્પ કરી રહી છે. એટલે જોબ ઓછી તો થઈ છે, પણ જો અગર અપડેટ રહીએ તો માત્ર તમારો પોર્ટફોલિયો થોડોક ચેન્જ થઈ શકે અને તમે અપડેટ થઈને જોબને બચાવી શકો. ફોર એમ્પ્લોય પર્સપેક્ટિવ હું ડેફિનેટલી કહીશ કે જો તમે એઆઈને કેચઅપ નહીં કરો, એઆઈની ટેકનોલોજીને નહીં શીખો, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. અત્યારે હું પણ શીખી રહ્યો છું, મારી માટે પણ ડિફિકલ્ટ થઈ રહ્યું છે. જે એક્સપિરિયન્સ રિસોર્સિસ છે, એમ્પ્લોઈઝ છે, એ લોકોએ આ વસ્તુ શીખવી જ પડશે. અધરવાઇઝ એમની માટે ચેલેન્જ આવવાની જ છે. એ ટ્રાન્સફોર્મેશન છે, એ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં છે. આઈટીમાં કદાચ થોડું સ્પીડમાં છે, અધરવાઇઝ આપણે પણ દરેક ફિલ્ડમાં છે. તમે પણ જુઓ કે જે કેમેરાની ટેકનોલોજી અત્યારે આપણે યુઝ કરીએ છીએ, કદાચ 10 વર્ષ પહેલાં નહોતી. તો 10 વર્ષ પહેલાંના કેમેરામેન ને અત્યારના કેમેરામેન, ઇટ્સ અ ડિફરન્ટ. સો ઇટ્સ એવરીવેર. આઈટીમાં થોડું સ્પીડમાં છે. ઓકે, હવે કોઈને પણ આઈટી કંપની શરૂ કરવી હોય તો તમારી શું એડવાઇસ છે? બીકોઝ જોબ થોડુંક હવે ડિફિકલ્ટ હોય અને લોકોને હવે પોતાની જ કંપની શરૂ કરવી હોય તો શું હોવું જોઈએ, શું ધ્યાન રાખવું? સ્ટાર્ટ વિથ એઆઈ. બિકોઝ એઆઈ એક નવું એન્જિનિયરિંગ, મેં કીધું એ પ્રમાણે. તો તમે ટ્રેડિશનલ વસ્તુઓ હતી, લાઈક 2008-10માં જ્યારે અમે ચાલુ કરી હતી, ત્યારે અમે ચાલુ કર્યું વેબસાઇટ બિલ્ડિંગ એન્ડ સ્મોલ સોફ્ટવેર. પણ જો અત્યારે તમારે કંપની ચાલુ કરવી હોય તો ડોન્ટ ડુ દેટ. સ્ટાર્ટ સમથિંગ ઇનોવેટિવ. તમે ઇનોવેશન, અત્યારે જે એક્ઝિસ્ટિંગ આઈટી ઇકોસિસ્ટમ છે એમાં તમે ઇનોવેશન કેવી રીતે લાવી શકો છો, અને એ એઆઈથી બહુ જ ઇઝીલી ડેવલપ થઈ શકે છે. એઆઈ એન્જિનિયરિંગ નવી એક ટેકનોલોજી છે, રોબોટિક્સ નવી ટેકનોલોજી છે, ઓગ્યુમેન્ટેડ રિયાલિટી નવી ટેકનોલોજી છે. તો એ નવી ટેકનોલોજીમાં કામ કરો તો દેટ્સ ધ ઓનલી વે ટુ સ્ટેપ ઇન આઈટી બિઝનેસ. ઓકે, આટલી મોટી તમારી કંપની છે, 15 વર્ષથી છે, અને તમારા વિચારો પણ સાંભળીને મને એવું લાગે છે કે 100% તમે કંઈક ને કંઈક સોસાયટી માટે પણ કરતા હશો. સો સોસાયટી માટે તમારી કંપની તમે શું કરો છો? સોસાયટી માટે એકલી કંપની કરવું એ થોડું ડિફિકલ્ટ થાય ઓલવેઝ. એટલે મેં અને મારા ઘણા બધા બિઝનેસ મિત્રોએ એક ડિસિઝન લીધું હતું કે લેટ્સ ડુ સમથિંગ ફોર સોસાયટી. તો શું કરી શકીએ? સો અમારી જ ફિલ્ડમાં અમે કંઈક કરી શકીએ. અત્યારે ગુજરાતમાં ઘણી બધા એસએમઈસ છે જે લોકોને ખબર નથી કે અમારે વેબસાઇટ કેવી રીતે બનાવવી, અમારે ERP કેવી રીતે લાવવી. લોટ ઓફ કેઓસ કે બિઝનેસને ગ્રોથ કરવા માટે કોઈ પણ બિઝનેસ છે એ એને પ્રોડક્શન કેપેસિટી ઇન્ક્રીઝ નહીં કરી શકે, પણ એ પ્રોડક્શન કેપેસિટીને જગ્યા એડ નહીં કરી શકે, પણ એમાં પ્રોડક્શન કેપેસિટી ઇન્ક્રીઝ કેવી રીતે કરવાની? તો આઈટી ડેફિનેટલી હેલ્પ થવાનું છે એમાં. તો અમે નક્કી કર્યું કે લેટ્સ ડુ સમથિંગ ફોર ગુજરાત. તો ગુજરાતમાં અમે 2024માં આઈટી એક્સપો કર્યો. અમારું વિઝન, આઈટી એક્સપોનું કોર વિઝન એ છે કે અમે સ્મોલ સેગમેન્ટ્સ, એસએમઈસ જે છે ગુજરાતની પર્ટિક્યુલર, એમને કહીએ છીએ કે તમે એક્સપોમાં આવો, તમને ત્યાં આગળ તમારા બિઝનેસ માટેના આઈડિયાઝ મળશે, કેવી રીતે તમે બિઝનેસને એક્સપાન્ડ કરી શકશો. તો એનું એક ઇનિશિયેટિવ છે, અમે કરી રહ્યા છે, અને જે અમે 2026માં અગેન નવેમ્બરમાં ફરીથી ગુજરાતનો સૌથી મોટો એક્સપો ફરીથી કરી રહ્યા છે. ઘણા લોકોને એનાથી ઘણી હેલ્પ થશે. ધીરજજી, ઇન ધી એન્ડ ફ્યુચર પ્લાનિંગ શું છે આપની કંપનીનું? ફ્યુચર ઇઝ એઆઈ. આપણા બધાને ખબર છે કે એઆઈ અત્યારે એટલી હદે લોકોની લાઈફમાં જઈ રહ્યું છે. તો તમે જોયું હશે કે 15 વર્ષ પહેલાં જ્યારે કોઈ મોબાઈલની શોપ નહોતી, રાઈટ, અને અત્યારે મોબાઈલની શોપ ઘણી બધી છે. 2030 સુધી તમને કદાચ એવું થઈ શકશે કે તમને શોપ, તમે જોશો તો રોબોટ્સ મળશે શોપમાં. રોબોટ્સ એટલે હ્યુમનની વાત નથી કરતો, નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ જે રોબોટિક્સનું કામ કરે. તો
એ ઇન્ડસ્ટ્રીમાં સ્ટેપ ઇન થવું, બિકોઝ અમારી જોડે ઓલરેડી ડેટાની માસ્ટરી છે, અમારી જોડે ક્લાઉડ ટેકની માસ્ટરી છે, અમે અત્યારે એઆઈ કરી રહ્યા છે. Nice. અમે હવે એઆઈ એન્જિનિયરિંગ, જે રિયલ એન્જિનિયરિંગ કહેવાય એઆઈ, એમાં સ્ટેપ ઇન થઈ રહ્યા છે. જી, એટલે ફ્યુચરમાં કંઈક અમે આટલું અલગ જોઈ શકીશું આપની કંપનીમાં. હા, ડેફિનેટલી, કેમ કે એઆઈ ઇઝ ધ ફ્યુચર. યસ. તો સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે, પણ આપની પાસેથી ઘણું બધું જાણવા મળ્યું. સ્પેશિયલી જે પણ આઈટી બેકગ્રાઉન્ડથી હશે એ લોકોને ઘણી એડવાઇસ મળી હશે કે લાઈક વોટ દે કેન ડુ ઇન ફ્યુચર. થેન્ક યુ સો મચ નીરજ, આપ મારી સાથે જોડાયા તે માટે, અને એની સાથે સાથે વેરી ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ પિનલ, થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ. તો બિયોન્ડ ધ માઇક આ કાર્યક્રમમાં આજે આપણે મળ્યા નીરવ શાહજીને, તો જેમની પાસેથી આપણને ઘણું બધું જાણવા મળ્યું કે જોબ કરીને, ઘણું બધું શીખીને પછી કઈ રીતે નિર્ણય લઈને પોતાનું ડિસિઝન લઈને એક આઈટી કંપની ઊભી કરી શકાય છે. ટીમ મેનેજમેન્ટ કેટલું જરૂરી છે, ઘણી વખત પડકારો આવે જીવનમાં, છતાં પણ એનો સામનો કરીને આપણે કેવી રીતે ઊંચાઈઓ હાંસલ કરીને સાથે સાથે જો તમે આઈટીમાં છો તો એઆઈ સાથે અપગ્રેડ રહેવું પણ કેટલું જરૂરી છે. તો ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. આવા જ પર્સનાલિટીઝની સાથે મળતા રહીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.